કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં એક મહિલા સહિત 2 પુરુષ નદીમાં ડૂબ્યા છે। મહિલાના મૃતદેહને રાત્રે બહાર કાઢ્યો, જ્યારે અન્ય 2 મૃતદેહ હાલ બહાર કઢાયા હતા। આમ ફાયરની ટીમે 3 મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા। સુરતના કતાર ગામથી કુલ 5 લોકો ફરવા આવ્યા હતા। કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। એક મહિલા સહિત 2 પુરુષ પાણીમાં ગરકાવ થતા ફાયરની ટીમે 3 મૃતદેહને બહાર કાઢ્યા હતા। સુરતના કુલ 5 લોકો ફરવા આવ્યા હતા, જે પૈકી 3 લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા। કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં 3 લોકો ડૂબ્યા। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુઃખદ ઘટના સામે આવી છે। ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 2 પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે। આજરોજ તારીખ 18/4/2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીંબા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે। જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ। થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ, જે તમામ લાશને તાપી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ CHC ઉપર રાખવામાં આવેલ છે। સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનાના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે, તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનાની ઓળખ કરતા સદર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ, મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાઈ આવેલ છે। તથા અન્ય 2 ઈસમો સદર મરંજના વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે 12 વર્ષ હોવાનું જણાઈ આવેલ છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનાના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે ગત તારીખ 17/4/2025ના સાંજના 17:30 કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં, તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયે। ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે। તથા સદર મરંજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે। આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી। ભાઈ થાય, નાના ભાઈ છે, નાનો ભાઈ, એમની વાઈફ એમનો પુત્ર। હા, આજે પગલું ભર્યું એની પાછળનું કારણ શું છે? આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું, બસ બીજો કોઈ તકલીફ નથી। ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે। એટલે તમને કોઈ વાત કરેલી કે મને આવી તકલીફ છે? નહીં, ઘરમાં કોઈ તકલીફ નથી। આજે વિપુલભાઈ છે કેટલા વર્ષ અગાઉ સુરત આવેલા અને કઈ રીતે? અમે જન્મ જ અમારો સુરતનો છે। લોન લીધી હતી ને હવે એ ઇસ્યુ બહુ દર્શાવવા લાયક નહોતો, કેમ કે એનું કારણ હતું કે ભાઈ એ તો કોઈ નડે એવું નહોતું અમને, ને એને કોઈ એવી બીક નથી। એમના પત્નીને કોઈ